તો મિત્રો, એકવાર બહારની દુનિયામાં નીકળીને જોઈએ ને ત્યારે ખબર પડે કે દુનિયા કેટલી મોટી છે. યાર એ ખબર નહીં પડતી, એટલે બહાર નીકળો ત્યારે ખબર પડશે કે દુનિયા કેટલી મોટી છે અને કઈ રીતે બધું સંઘર્ષ કરીને લોકો આગળ આવતા હોય છે. એટલે બહાર નીકળ્યા વગર આપણને ખબર નહીં પડતી. આપણા દેશમાં રહેલા ગદ્દા મજૂરી કરીને થાકી ગયા હોય તો એકવાર બહારના દેશમાં નીકળો. લોકો કેમ મોટી મોટી ગાડીઓ લઈને ફરે ત્યારે ખબર પડે કે અહીં બધા અહીં આવીને બધા કામ કરતા હોય અને કોઈને કે બી નહીં કે અમે અહીં કામ કરીએ છીએ. પછી મોટી મોટી ગાડીઓ લઈને ફરે ત્યારે કે યાર બહુ કમાય છે, યાર કંઈક મોટો ધંધો કરતો હશે. પણ એમને બધાને ક્યાં ખબર હોય કે આ બધા બહારના દેશમાં જાય છે કામ કરવા માટે અને પૈસા ભેગા કરીને ગાડીઓ લઈને ફરે. તો અહીં આવીએ ત્યારે થોડીક તકલીફ તો પડે. આવું બધું ખાવાનું એવું બધું પોતે બનાવવાનું, પણ બાકી પૈસા છે બહારના દેશમાં બહુ. આપણા ઇન્ડિયાના લોકો બીજા દેશોના બી બહુ બધા છે. જે દેશમાં પૈસા મળતા હોય ને એ દેશમાં રહે છે. અને એના પરથી માણસ 1-2 વર્ષ સંઘર્ષ કરે તો માણસ ઉપર આવી શકે. અત્યારે અમે આવ્યા છીએ, તમે 2 મહિના બેઠા છે. અમારું કારણ કે ગાડી ચલાવવાનું લાયસન્સ વગર નહીં ચલાવી શકાય. ઇન્ડિયામાં ચાલી જાય લાયસન્સ વગર, અહીં નહીં ચાલે. એટલે ભાઈ લાયસન્સ પહેલાં હાલે પછી ગાડી પર ચડાય. એટલે લાયસન્સ મળ્યા વગર અમારે ચલાવી નહીં શકતા. મજૂર કામ કરવા આવે તો થઈ જાય એમને અઠવાડિયામાં 10 દિવસમાં ચાલુ. ભાઈ કારીગરો એને બધાને સેટિંગ થઈ જાય. ડ્રાઈવરોને જલ્દી સેટિંગ નહીં થતું. એટલે ભાઈ આવા વિડીયો દેખવા લે તમારા ભાઈની આઈડી ફોલો કરી દીજો અને લાઈક કરજો વિડીયો શેર કરજો. અને ઇન્સ્ટાગ્રામની બાયોમાં લિંક આવેલી છે ફેસબુકની, ત્યાં જઈને ફોલો કરી નાખજો અને કોમેન્ટ કરી દીજો. ફેસબુકમાં વધારે કોમેન્ટ વાંચું છું, એટલે ફેસબુકમાં ખાસ ફોલો અને કોમેન્ટ કરજો, એટલે એનો જવાબ હું આપી દઈશ. જય જોહાર, જય આદિવાસી.